લો બોલો, એક તરફ સરકાર કહે છે કે દરેક ઘરમાં ગેસની સુવિધા પહોંચી ગઈ છે અને બીજી તરફ ગેસનો બાટલો લેવા જાવ તો પહેલા કેવાયસી, પછી લાઈન, પછી રાહ જોવાની સજા. ગેસ મળશે કે નહીં એ તો ખબર નહીં, પણ ગ્રાહકનો ધીરજનો ટેસ્ટ જરૂર થઈ જાય છે. ગેસના બાટલા માટે ગ્રાહકો હેરાન પરેશાન. રાજપીપળાની ગેસ એજન્સીઓ સામે ઉઠ્યા અનેક સવાલો. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં ગેસના બાટલા મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અંતરિયાળ ગામડાઓમાંથી આવતા ગ્રાહકોને ગેસ એજન્સી ખાતે પૂરતી સુવિધાઓ મળતી નથી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેવાની ફરજ પડતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રાહકોનું કહેવું છે કે એજન્સી ખાતે બેસવાની કે છાંયડાની પૂરતી વ્યવસ્થા નથી, જેના કારણે ઉનાળાની ગરમીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ કેવાયસી સહિતની પ્રક્રિયાઓને લઈને પણ ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો. સ્થાનિક સ્તરે પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે ગેસના બાટલાની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાને લઈને પારદર્શકતાના પ્રશ્નો ઊભા થયા છે. જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. લોકોની માંગ છે કે સંબંધિત વિભાગ અને જિલ્લા તંત્ર સમગ્ર મામલે તપાસ કરે તેમજ ગ્રાહકોની જરૂરી સુવિધાઓ અને સમયસર સેવા મળે તેની ખાતરી કરે. હવે જોવાનું રહેશે કે જિલ્લા પુરવઠા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર રજૂઆતોને કેટલી ગંભીરતાથી લઈને જરૂરી પગલાં ભરે છે.